નમસ્કાર મિત્રો, મહત્વની માહિતી આપવા માટે આવ્યો છું. મારા હાથમાં ગુજરાત રાજ્યના કચેરી દ્વારા કરવામાં આવેલા હુકમનો 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ ગામની ગ્રામ પંચાયતની અંદર 2 ઓક્ટોબર એટલે કે ગાંધી બાપુના જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની તમામ ગામડાની પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન કરવું. મિત્રો, આપણામાંથી અનેક લોકો, હજારો લોકો એવું માને છે, એવું બોલતા પણ હોય છે કે અમારા ગામનો વિકાસ નથી થયો, ગામમાં ગટર નથી, ગામમાં રોડ નથી, ગામમાં સફાઈ નથી, ગામમાં કેમેરા નથી, ગામના સ્મશાનમાં આ સુવિધા નથી, ગામમાં નદી છે તો એની ઉપર બ્રિજ નથી, વોકળું છે તો એના ઉપર પુલિયું નથી, ગામમાં આમ નથી, તેમ નથી, આંગણવાડી નથી, આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, શાળામાં ટોયલેટ નથી, દીકરીઓ માટેની વ્યવસ્થા નથી, આ નથી, તે નથી, હજારો વસ્તુ નથી. એવો આપણો પ્રશ્ન હોય છે, એવી આપણી સમસ્યા હોય છે, એ આપણે વારે ઘડીએ કહેતા હોઈએ છીએ કે મારા ગામમાં આમ નથી અથવા તેમ નથી. પણ ક્યારે આપણે વિચાર્યું કે આપણે તો ગ્રામ સભામાં જ જતા નથી? જેમ ધારાસભ્યો બધા બેસીને નક્કી કરે એને ધારાસભા કહેવાય, સાંસદ સભ્યો બધા બેસીને દેશ માટે જે નિર્ણય કરે એને લોકસભા કહેવાય, એમ ગામના બધા સભ્યો બેસીને ગામ માટે નક્કી કરે એને ગ્રામ સભા કહેવાય. તો ગ્રામ સભામાં તો કોઈ જતું જ નથી. વર્ષોથી ગ્રામ સભાઓ કાગળ ઉપર થઈ જાય છે, કાગળ ઉપર ફોટા, કાગળ ઉપર વિડીયો, કાગળ ઉપર ફૂલ ગુલાબી ચિત્ર બની જાય અને એવું બતાવવામાં આવે કે ગામની અંદર તો અમેરિકા જેવો માહોલ છે. તો હું તમને વિનંતી કરું છું, બધી જ્ઞાતિના, બધા સમાજના, બધા ગામના યુવાનોને કે ભાઈ થોડુંક જાગો, સહેજ હિંમત કરો, સહેજ બોલો. ગામ તમારું છે. સરપંચ કે બોડી ચૂંટાયેલી જે કાંઈ હશે એ આજે છે, કાલે નથી, પણ તમે તો રહેવાના છો એ ગામમાં. એટલે ગામ કઈ ખાલી ચૂંટાયેલા માણસોના ભરોસે છોડી ન દેવાય. આપણી પણ જવાબદારી આપણે ઉઠાવવી પડશે. તો ગામના બધા જ યુવાનોને વિનંતી છે કે તમારા ગામનો વિકાસ ઈચ્છતા હોવ, તમારા ગામમાં કંઈક સારું થાય એવું ઈચ્છતા હોવ તો તમારે તમારા ગામની ગ્રામ સભામાં જવું જોઈએ. હું તમને ડિટેલ માહિતી આપું. 2 ઓક્ટોબર 2025 ના રોજ ગુજરાતના તમામ ગામડામાં ગામ સભા થવાની છે. આ વાતની જાણ સૌથી પહેલા કોને કરવામાં આવશે? તો આની અંદર મુદ્દા નંબર 12 લખેલો છે. આ વિકાસ કમિશનરે મુદ્દા નંબર 12 માં લખ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ સંયુક્ત સહીથી ગ્રામ સભાનો કાર્યક્રમ અને સમયપત્રક બહાર પાડવાનું રહેશે. એટલે કે ટીડીઓ અને ડીડીઓ એ ભેગા મળીને, ટીડીઓ એ પોતાના તાલુકામાં, ડીડીઓ એ આખા જિલ્લામાં સંયુક્ત સહીથી નક્કી કરવાનું કે કયા ગામમાં કેટલા વાગ્યે ગ્રામ સભા હશે. આ આખા ગુજરાતની વાત થાય છે કે ટીડીઓ ડીડીઓ ભેગા મળીને નક્કી કરશે કે સમયપત્રક શું છે કયા ગામમાં. અને 12મા નંબરમાં લખ્યું છે કે ડીડીઓ અને ટીડીઓ એ ગ્રામ સભાના કાર્યક્રમની અને તેના એજન્ડાની જાણ ગામને સંબંધિત તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, માનની ધારાસભ્યો અને માનની સંસદ સભ્યોને સમયસર કરી અને ઉપસ્થિત રહેવાની જાણ કરશે. એટલે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એની જાણ તમારા ધારાસભ્ય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને સંસદ સભ્યને થઈ ગઈ હશે. આજે જયારે હું આ વિડીયોના માધ્યમથી બોલું છું ત્યારે ઓલરેડી ધારાસભ્યોને, સાંસદ સભ્યોને, તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોને જાણ છે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે. એટલે હું તમને બધાને, ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારા મત વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યને રૂબરૂ મળો, કેમ કે એ આજુબાજુના ગામમાં જ હોય. ધારાસભ્યનું પ્લેટફોર્મ જરાક મોટું છે એટલે બધું જ પ્રેક્ટિકલ નથી, એ હું સમજુ છું. પણ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યને પૂછો કે ગ્રામ સભા ક્યારે છે. એની પાસે લિસ્ટ આવ્યું છે મોબાઈલમાં. તો પહેલી વાત કે તમારા ગામની ગ્રામ સભાની અંદર દરેક ગ્રામ સભામાં ફરજિયાત એક સરકારી માણસે હાજર રહેવાનું હોય છે, જેને નોડલ અધિકારી કહે છે. આ નોડલ અધિકારીની નિમણૂક ડીડીઓ કરે છે અને એ નોડલ અધિકારીની જવાબદારી છે કે ગ્રામ સભા થાય એની પહેલા એનો બહોળો પ્રચાર પ્રસાર થાય. ખૂબ પ્રચાર કરવાનો છે કે ગ્રામ સભા છે, આવજો બધા, આવજો બધા, આવજો બધા, આવજો બધા વગેરે. એટલે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓએ ભેગા મળી ગ્રામ સભાનો ખૂબ પ્રચાર કરવાનો છે. પણ એ લોકો પ્રચાર નહીં કરે, કેમ કે જો એ લોકો પ્રચાર કરે તો ભાજપના વિકાસનો ભાંડો ફૂટી જાય એમ છે. એટલે પ્રચાર કરવાની જવાબદારી હું સ્વયંભૂ મારા ઉપર લઉં છું. ગોપાલભાઈ ઇટાલિયા પ્રચાર કરે છે અને ગુજરાતભરના યુવાનોને જણાવે છે કે તમારા ગામની ગ્રામ સભા 2 તારીખે 2025 ઓક્ટોબર મહિનામાં રાખેલી છે. એટલે કે આવતી 2 તારીખે ગ્રામ સભા છે.
એનું તારીખ ટાઈમ પૂછવા અને ટાઈમ પૂછવા માટે ગામના તલાટી મંત્રીને, ગામના સરપંચને, ગામના સભ્યોને, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્યને તમે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ફોન કરી શકો છો. હવે આમાં એજન્ડા શું છે એ પણ ખાસ બહુ મહત્વનું છે. ગામની આંગણવાડી, ગામની શાળા, ગામની પાણીની ટાંકી, ગામનો પાણીનો પશુઓનો પીવાનો અવાડો, ગામનું પશુ દવાખાનું, ગામનું સરકારી દવાખાનું, ગામના રોડ, ગામની ગટર, ગામના બ્લોક, ગામની સાફ સફાઈ, ગામના કેમેરા, ગામનું શમશાન કે ગામને લગતા કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નની ચર્ચા ગ્રામ સભામાં વટથી થઈ શકે છે. એટલા માટે તો ગ્રામ સભા બોલાવી છે. ચર્ચા જ ન થઈ શકે તો ગ્રામ સભાનો અર્થ શું? પણ સરકાર કયા બાબત ઉપર ચર્ચા કરાવવા માંગે છે એ પણ જાણો. સરકારે લખીને આપ્યું છે કે આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવી, ભૂલ્યા વગર કરવી. એ સિવાય બીજા કઈ મુદ્દા આવે તો ચર્ચા કરો, એનો વાંધો નથી, પણ આ તો કરવી જ કરવી. તો માનો કે તમે ગ્રામ સભામાં જાઓ તમારા ગામની અને તમે તમારા ગામમાં રોડ કે સાફ સફાઈ કે કેમેરાની ચર્ચા કરો, તો એ ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી, કોઈ મર્યાદા નથી, કોઈ પ્રતિબંધ નથી. પણ સરકાર એમ ઈચ્છે છે કે આ મુદ્દા જે અમે લખીને આપ્યા છે એની તો પહેલા કરવાની, પછી ગામના રોડની, ગામના ગટરની, ગામના શમશાનની, ગામના પછી બીજી કરવાની. સરકાર શું કે છે એમાં મુદ્દા નંબર 4 માં લખ્યું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે આ ગ્રામ સભાના માધ્યમથી જે સરકારી અધિકારી આપણા ગામમાં આવે, ડીડીઓ કે કલેક્ટર કે જિલ્લા શિક્ષણ અધિકારી, એમણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગ્રામજનોને કુકિંગ ઓઇલના વપરાશમાં ઘટાડો કરવા બાબતે જાગૃત કરવા. એટલે ખાવામાં જે તેલ વાપરીએ છીએ ને, કપાસિયાનું કે સૂર્યમુખીનું કે સિંગતેલ, એ તેલ જરાક ઓછું ખાવ એ બાબતે જાગૃત કરવા માટે સરકારે અધિકારી આપણા ગામમાં કલેક્ટર મોકલશે. પણ સરકાર ભાજપની એમ ઈચ્છે છે કે ગ્રામ સભા ભલે થાય પણ એમાં તેલ ઓછું ખાજો એમ કહીને બધા સહીઓ કરીને રિટર્ન થઈ જાય કે અમે ગામને માહિતી આપી છે કે તેલ ઓછું ખાશો તો સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર બનશે. પણ ગામનો જાગૃત યુવાનીઓ જો ગ્રામ સભામાં બેઠો છે તો એ તેલના ભાવે પૂછશે, મગફળીના ભાવે પૂછશે, ટેકાના ભાવે મગફળી કેટલા રૂપિયામાં છે, બજારમાં કેટલા રૂપિયામાં છે, સિંગતેલ કેટલા રૂપિયામાં મળે છે, પહેલા કેટલા રૂપિયામાં મળતું, એ પ્રશ્ન પણ પૂછશે. ભાજપની સરકાર એટલું જ ઈચ્છે છે કે કલેક્ટર તમારા ગામમાં આવશે અને તમને સમજાવશે કે તમારે તેલ ઓછું ખાવું જોઈએ. શું કામ? તો કે તમે તંદુરસ્ત રહ્યો એટલા માટે. પણ સરકાર તો આવા ફાલતુ સવાલો લઈને વિધાનસભામાં આવે છે, ગ્રામ સભામાં, લોકસભામાં બધે આવું જ હાલે છે, દે ધનાધન. તમે જાગૃત હશો, તમે સક્રિય હશો, તમારા ગામમાં તમે રસ લેશો તો તમે વ્યાજબી સવાલ પૂછી શકશો. અને વ્યાજબી સવાલ પૂછશો તો કાં તો વિકાસ થવાની શરૂઆત થઈ જશે ને કાં તો વિકાસનો ભાંડો ફૂટી જશે. બીજું સરકારે શું કીધું છે? 5મા નંબરનો મુદ્દો છે કે ગામના સર્વાંગી વિકાસ માટે બાળ અથવા બાલિકા સભા કરવી. એટલે કે નાના નાના બાળકોની સભા કરવી અને એને વિકાસ સમજાવવાનો છે. 5મા નંબરના મુદ્દામાં લખ્યું, ગામના સર્વાંગી વિકાસ માટે સમાવેશી અને સહભાગી આયોજન સુનિશ્ચિત કરવા માટે ગ્રામ સભા પહેલા ઓછામાં ઓછા 4-5 દિવસ પહેલા બાળ અને બાલિકા સભા અને મહિલા સભાનું આયોજન કરવું. એટલે ગામના નાના નાના છોકરાઓ હોય, જે 7-8 વર્ષના, 5-7 વર્ષના, અને બાલિકાઓ જે દીકરીઓ હોય, એને બેસીને સરકારી જિલ્લા કક્ષાનો અધિકારી ગામના વિકાસનો એજન્ડા સમજાવશે કે મારા વાલા છોકરાઓ, દીકરીઓ, નાના દીકરાઓ, તમે બધું ભણતર ગણતર મેલો પડતું ના જુઓ. તો સરકાર આવા હાસ્યાસ્પદ એજન્ડાઓ લઈને આવી છે ગ્રામ સભા માટે. પણ તમે તમારા ગામની ગ્રામ સભામાં હાજર રહેશો તો તમે યોગ્ય અને જરૂરી મુદ્દા પર તમે પ્રશ્ન પૂછી શકશો. તમે